નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મોહરમ પર્વને લઈ વાંસદા પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે। એરિયા ડોમિનેશન અને ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું। ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ, હોમગાર્ડ અને જીઆરડી જવાનો સાથે ફ્લેગ માર્ચ કરવામાં આવ્યો હતો। મોહરમ અને તાજિયાના રૂટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું। સંવેદનશીલ વિસ્તારોમાં અને ધાબા પોઈન્ટ પર ડ્રોનથી બારીક નજર રાખવામાં આવી રહી છે। તાજિયા રૂટ આસપાસના બિલ્ડિંગોની પણ ચકાસણી કરવામાં આવી। કોઈ વાંધાજનક વસ્તુ ન રહે તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વાંસદા પોલીસ સ્ટેશન ખાતે જે તાજિયા તથા મોહરમનો બંદોબસ્ત છે એનો અનુસંધાને ડીવાયએસપી વાંસદા ડિવિઝન, પીઆઈ શ્રી, પીએસઆઈ શ્રી તથા સર્વે સ્ટાફ તથા બહારથી આવેલા સ્ટાફ ના માણસો તથા હોમગાર્ડ અને જીઆરડીને સાથે રાખીને અત્રે દ્વારા હાલ એરિયા ડોમિનેશન અને ફૂટ પેટ્રોલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। એરિયા ડોમિનેશન દરમિયાન ડ્રોનની પણ જિલ્લાના સરકારી ફાળવેલ ડ્રોનને પણ ઉપલબ્ધ રાખવામાં આવેલ છે અને તેના દ્વારા ડીપ પોઈન્ટ અને જે ધાબા પોઈન્ટ છે, જે સેન્સિટિવ વિસ્તાર છે તથા જે તાજિયાનો જે રૂટ છે એના આસપાસના જેટલા પણ બિલ્ડિંગ છે એ બધા બિલ્ડિંગ પરથી બારીકાઈથી ચકાસણી કરવામાં આવેલ છે અને ત્યાં કોઈ વાંધાજનક વસ્તુઓ છે કે કેમ એ વસ્તુ અત્યારે તજવીજ હાથ ધરવામાં આવેલ છે।